નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજ રોજ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ્સ અને એનસીજેસીએમના જે પદાધિકારીઓ છે તેમના વચ્ચે મિત્રો 8મા પગાર પંચને લઈ અને જે ટીઓઆરને લઈને બેઠકો ચાલી રહી છે તેની આખરી ઓપ આપવા માટે જે છે તે મિત્રો એક પ્રેઝન્ટેશન યોજાશે. તો આજ રોજ એટલે કે 20 ઓગસ્ટે પ્રેઝન્ટેશન યોજાવા જઈ રહ્યું છે. એટલે કે લગભગ આજે ફાઇનલ થઈ જશે ટીઓઆર કે કઈ જે માંગણીઓ છે કર્મચારીઓ અને પેન્શનર્સોની તે સરકાર સ્વીકારશે. અને 20 ઓગસ્ટે જે મિત્રો આજે પ્રેઝન્ટેશન યોજાવાનું છે તેમાં મુખ્ય કઈ માંગણીઓ છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. જાણીએ મિત્રો કે ટીઓઆર શું છે અને સરકાર કે 8મા પગાર પંચનું ગઠન ક્યારે કરશે, ક્યાં સુધીમાં લાગુ થશે. તો 8મા પગાર પંચના સૌથી મોટા અપડેટ્સ આવ્યા છે કે આજ રોજ મિત્રો એનસીજેસીએમ અને ડીઓપીટી વચ્ચે જે યોજાનાર મિત્રો બેઠક છે તેમાં મિત્રો ટીઓઆરને ફાઇનલ આખરી ઓપ આપવામાં આવી શકે છે. તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું કે બેઠકમાં કયા કયા મુદ્દા પર ચર્ચા થશે અને 8મા પગાર પંચને લઈને મહત્વના અપડેટ શું છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી 8મા પગાર પંચના વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચના તાજા સમાચાર. કરોડો કર્મચારી અને પેન્શનર્સો આનંદો, કારણ કે 8મા પગાર પંચનો જે ટર્મ્સ ઓફ રેફરન્સ છે, જે સંદર્ભની શરતો છે મિત્રો ઘણા લાંબા સમયથી છેલ્લા 7 મહિનાથી મિત્રો સરકારના ડીઓપીટી અને એનસીજેસીએમના સભ્યો વચ્ચે ચાલી રહી છે. તે ટીઓઆર તૈયાર થઈ ગયો છે. 1 જાન્યુઆરી 2026થી મિત્રો 8મા પગાર પંચની ભલામણો લાગુ થવા જઈ રહી છે. તો 20 ઓગસ્ટે આજે પ્રેઝન્ટેશન મિત્રો આ ટીઓઆરને લઈ અને યોજાવા જઈ રહ્યું છે. 8મા પગાર પંચ અંગે કર્મચારીઓમાં ચર્ચાઓ તેજ બની રહી છે અને કર્મચારીઓએ 8મા પગાર પંચની રચના માટે વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને કામદારોના સંઘે 12 ઓગસ્ટના રોજ કેન્દ્રીય કેબિનેટને સચિવને પત્ર લખ્યો છે અને 20 ઓગસ્ટના રોજ સંઘ સાથે સંકળાયેલા તમામ સંગઠનોના કર્મચારીઓ વિરોધ કરશે. આ વિરોધ 2 માંગણીઓ માટે કરવામાં આવશે, જેમાં પહેલી માંગ છે કે 8મા પગાર પંચની રચના શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવે. વાત કરીએ 8મા પગાર પંચની રચનાની સાથે કર્મચારીઓની બીજી માંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 8મા પગાર પંચ માટે તૈયાર કરાયેલા ટર્મ્સ ઓફ રેફરન્સમાં એટલે કે સંદર્ભની જે શરતો છે તેમાં એવી માંગ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય કર્મચારી પરિષદ એનસીજેસીએમના સૂચનોને સમાવેશ કરવામાં આવે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે. બીજું, નાણાકીય બિલ અંગે પેન્શનરોના મનમાં અનિશ્ચિતતા છે. સરકારે તેને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી જોઈએ. ઉદાહરણ તરીકે પગાર પંચની ભલામણો સ્વીકારતી વખતે કર્મચારીઓ સાથે નિવૃત્તિની તારીખે અથવા ઉપરોક્ત મુદ્દાઓ પર કોઈ ભેદભાવ ન કરવો જોઈએ. ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆર તૈયાર છે પણ જાહેર નથી. કન્ફેડરેશનના મહાસચિવ એસપી યાદવના જણાવ્યા અનુસાર 11 ઓગસ્ટની સાંજે કન્ફેડરેશનની વરિષ્ઠ અધિકારીના બી દ્વારા એક બેઠક યોજાઈ હતી, જેમાં સરકારને કર્મચારીઓના કલ્યાણ અંગે શક્ય તેટલી વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવાની ચેતવણી આપવામાં આવી છે. પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી. સરકાર કમિશનની રચનામાં જાણી જોઈને વિલંબ કરી રહી છે. સરકારે હજુ સુધી સંદર્ભની શરતો પણ જાહેર કરી નથી. કર્મચારી સંગઠનોએ જાણવું જોઈએ કે પસંદગીની શરતોમાં કયા સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધી માંગણીઓને ધ્યાનમાં રાખીને કર્મચારી સંગઠન 20 ઓગસ્ટ એટલે કે આજ રોજ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. ફિટમેન્ટ ફેક્ટર શું જણાવી રહ્યું છે? શિક્ષકો અને પ્રોફેસરો સહિત સરકારી કર્મચારીના પગારમાં મોટો વધારો થશે તેવું ફિટમેન્ટ ફેક્ટર પરથી લાગી રહ્યું છે. પગાર વધારામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 1.80 થી લઈને 2.46 વચ્ચે રહેવાની શક્યતા છે. જો ફિટમેન્ટ ફેક્ટર 1.83 સુધી રહે છે તો પગારમાં 14% વધારો થવાની ધારણા છે. જ્યારે જો ફિટમેન્ટ ફેક્ટર 2.15 સુધી રહે તો પગારમાં 34% વધારો થઈ શકે છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલે તેના રિપોર્ટ્સમાં ફિટમેન્ટ ફેક્ટર 1.8નો અંદાજ લગાવ્યો છે, જેનો અર્થ એ છે કે પગારમાં 13% વધારો દરેક કર્મચારી અને પેન્શનર્સના થવાનું છે. મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર શું છે? તો ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 1.8 હોય તો બેઝિક પગારને 1.5 વડે ગુણવામાં આવે છે, પરંતુ નવા પગાર પંચના અમલ પછી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. આવા કિસ્સામાં અગાઉના પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યો હતો. એટલે કે જો બેઝિક પગાર 10,000 હોય તો 2.57ના ફિટમેન્ટ ફેક્ટર સાથે વધીને 26,700 થઈ ગયો હતો. જ્યારે મોંઘવારી ભથ્થાને શૂન્ય કર્યા પછી વાસ્તવિક પગારમાં વધારો ખૂબ જ ઓછો થયો હતો. તમારા બેઝિક પગાર પર કેટલો છે તેના પર ફિટમેન્ટ ફેક્ટરથી ગુણી અને પગારનો અંદાજ લગાવી શકાય છે. આમ 8મા પગાર પંચના ટીઓઆર તૈયાર હોવા છતાં પણ સરકાર દ્વારા જે છે તે મિત્રો બહાર પાડવામાં ના આવવાથી આજ રોજ સરકાર દ્વારા પ્રેઝન્ટેશન યોજાવા જઈ રહ્યું છે અને વિરોધ પ્રદર્શન પણ સરકારી કર્મચારીઓ કરવા જઈ રહ્યા છે. જય હિન્દ, અસ્તુ.